આજે તો આપણે અવારવારમાં થઈ ગયા ઊભા. ઊભા થઈને જુઓ તમે દેહ કેટલો સડી ગયો. આપણને દીધા મમ્મી ગાડી ફોનમાં જોયું. ઓહ કેટલા વાગી ગયા જુઓ તમે. ઊભા થઈને પછી તો ભાઈ આપણે ભાગ્યા જવો ગવા જવા માટે આપણે લીધું ડબલું ને ડબલા ને આપણે લેવું પાણી ભરી. પછી આપણે મેળા હાલવા જવો તમે આમ ડબલું લઈને મેળા આપણે અંગવા હાલવા. હેલો દોસ્તો, તો આપણે હવે હંગીને ભાગ્યા છીએ ઘેરે જઈને જે આપણે નાસ્તો કરવાનું છે, નાવાનું બાકી છે. આગળ ઘેરે જવું ને એટલે આપણી મમ્મી છે ને, એટલે સોરી મમ્મી તો સિટી વાળા માટે, આપણા માટે તો આગળ આપણી માં જો કે કોઢિયા થઈ ગયું મોડું કેટલા વાગે જો ઘડિયાળમાં એમ સીધો કે જોજો આગળ ઘેરે જાવ ને એટલે રિએક્શન. ફાઇનલી આપણે હવે ઘેરે પૂગી જશે. આપણે મમ્મીએ કાંઈ કીધું નથી એટલે આપણે સાનું મનું ફટાફટ રેડી થવા મળવાનું છે. રેડી થી પછી ભાગવાનું છે કારખાને. સાનું મનું કાંઈ બોલવાનું થતું જ નથી. હેલો દોસ્તો, તો આપણે નીકળી ગયા છીએ કારખાના તરફ. જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો બાસ્તો કરી લીધો છે, નાહી નાખ્યા, અને હવે આપણે જઈએ છીએ આગળ. અહીંયા આપણી ગાડી આવશે, કાકા આગળ ગાડી લઈને આવે એટલે આપણે જવાનું છે. હવે તો આપણે સડકે પૂગી જઈએ છીએ. સડકે પૂગીને આપણે ઉભા છીએ કાકાની વાટે. કાકા આવે એટલે આપણે જવાનું છે મંદિરે જઈને પછી આપણે જવાનું છે કારખાને. કયા મંદિરે જવાનું છે જોવું હોય તો અમારે બેના રહેજો ફૂલ વિડીયોમાં ઠેઠ સુધી. આપણે નિરાયતી હા અમારે જયંતિ કાકો. પછી આપણે ફૂકી ગયા આપણે પેટ્રોલ પંપે. આપણે ગાડી આવી આપણે હવે આપણે આપણે તો જબરદસ્ત જે પુતળા દાદાનું મંદિર કહેતા હતા ને એ મંદિર હવે આવી ગયું છે. હાલો તો ફાઇનલી મંદિરે પૂકી ગયા છીએ પુતળા દાદા. તો કાકો લાગી લે પગે, પછી આપણે લાગી લઈએ પુતળા દાદાના પગે. હાલો આપણે પુતળા દાદાના પગે લાગી લઈએ. કોમેન્ટમાં જઈ પુતળા દાદા લખવાનું ભૂલતા નહીં. પછી એક પછી એની બાજુમાં છે ભોળિયાનાથનું મંદિર. આપણે ના પણ પગે લાગી જો આ ભોળાનાથનું પગે લાગીને પછી નીકળી ગયા. જવો તમે આપણે પાછા બીજા મંદિર તરફ. એ મંદિર હવે ખોડિયારમાંનું છે, તમને દેખાડીએ. જુઓ આગળ ખોડિયારમાંનું મંદિર પણ જો આ મંદિર ખોડિયારમાંનું છે, એની બાજુમાં જ આવેલું છે. હેલો દોસ્તો, આપણે આવી જઈએ ખોડિયારમાંનું મંદિર. આથી થઈ ફાઇનલી આપણે એક ખોડિયારમાંનું મંદિરે પૂગી ગયા છીએ. પૂગીને આગળ આપણે પગે લાગીને જઈએ. પછી આપણે ભાગી જતી જઈએ છીએ. આપણે જો મંદિર આવી ગયા છીએ. હેલો દોસ્તો, તો પુતળા મંદિર અને ખોડિયારમાંના મંદિરે પગે લાગીને આપણે મેળા છે હવે હાલવા કારખાના તરફ. કારખાના તરફ જતા હતા, મંદિર હતા તો ભાઈબંધનો ફોન આવ્યો કે અહીંયા એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું છે એ જાણવું હોય તો ઠેઠ સુધી વિડીયોમાં બિના રહેજો. ત્યાં જઈને જોઈએ આપણે કે સરપ્રાઈઝ શું છે એમ.
તો મેળો ફટાફટ હાલવા, કારણ કે ભાઈ બંને ભાઈ બનશે શાયર હું આગળ વધુ શાયરી મારે વધુ પછી તો હરણ કુટીને આપણે મેળા હીરા જવા જો હીરાની બગડા સાથે બોલાવા મીડા આપણે આ મહિલો એ મહિલો આ મહિલો ચાલો ખાઈ લઈએ દોસ્તો, થઈ જશે બપોર. જેવો તમે હવે આપણો લંચ પૂરો થઈ જશે ને હવે ચડવાનું છે આપણે કામ, એટલે આપણે જ્યાંથી ઉઠીને હવે મોડું થઈને મળશું હીરા ગવા પાછા. આપણે તેલ આવીને મેળા તો હીરા ગવા 2 આંગળીઓ બતાવે, એટલે કે 2 હીરા બની જાય ત્યાં. પછી આપણે ટેબલ લઈ લીધું ને ટેબલ લઈને આપણે ઘણી બગડા સાથે બોલાવા હાલો તો ફાઇનલી મિત્રો હવે પડી જશે હાથ દોત ને આ બધા બેઠા છે કાકા કના ઉપાડ માટે બેઠા છે પડી જશે હાથ ભીખા કાઢો છે ફોનમાં એને આવે છે ફેસબુકમાંથી ઇન્કમ એ જવે છે તો હાથ પડી જાય આગળ આપણે જવાનું છે ઘરે જવો તમે ભીખા કાકા ને આવું ભીખા કાકા અર્નિંગ ચાલુ થઈ ગઈ છે ને ફેસબુકમાં જવો અર્નિંગ જુઓ મોનિટાઇઝેશન નું ઓપ્શન આવી ગયું છે, અર્નિંગ ચાલુ થઈ ડોલરોમાં આવે રમવા મળ્યા છે આપણે ભીખા કાકા. અત્યારે તો માઇનસમાં હાલે પણ હવે સક્સેસ થઈ જવાનું ભીખા કાકાને હવે પૈસા ફેસબુકમાંથી ઇન્કમ ચાલુ થઈ જવાની ચોક્કસ સમય ચાલો સમય આગળ નથી હવે. તો આપણે મેળા હાલવા પાછા. હેલો ગાઈસ, તો આપણે હવે ઘર તરફ નીકળી ગયા છીએ. તમે ઘર તરફ ભાગ્યા છે. હવે આપણે જવાનું છે માર્કેટિંગ યાર્ડમાં, કારણ કે આપણા કાકાની આપણે વેચ ઉભા છે. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે હવે પડી ગયા સાંજના ભાગ્યા છીએ આપણે ઘરે. તો આપણે પૂગી જશે યાર્ડમાં પૂગીને આગળ આપણા કાકાની ગાડી હશે ત્યાં લઈને પછી આપણે ભાગવાનું છે ઘરે. હવે આપણે જઈ રહ્યા છીએ શાકભાજીની માર્કેટમાં 1 કેરેટ ટમેટા લેવા. જોવો તમે પછી તો આપણે આવી જાય શાકભાજીની માર્કેટમાં. જોવો તમે શાકભાજીની માર્કેટમાં આવે છે આપણે ટમેટા લેવા. જુઓ એ કેટલી ટ્રાફિક છે શાકભાજી માર્કેટમાં હોવાની. જુઓ તમે આપણો કાકા જો ટમેટા લઈ જાય આવી જાય માર્કેટ એમાં આપણે સત્તા પેટે એના માટે કેરેટ ટમેટા લઈ જવાના છે. જુઓ તમે કાકા ટમેટાનો ભાવ ઓછો કરાવે છે કારણ કે 1 કેરેટ લેવાના છે. હેલો દોસ્તો, આપણે હવે નીકળી ગયા છીએ ઘર તરફ. આપણે લઈ લીધા ટમેટા લઈ ગાડી. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. આ ટમેટા લીધા ને હાજા પૂરા થાય. 25 કિલો ટમેટા છે ભાઈ. 25 કિલો ટમેટા છે હાજા પૂરા ભાઈ સપ્તાહ બેઠે